જૂના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીટમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ, લોકોએ જાતે જ હટાવ્યા શેડ, દુકાનો, કાર્યવાહી તકલાદી હોવાની ચર્ચા। મોરબીમાં જૂના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીટ રોડ ઉપર દબાણ દૂર કરવા માટે તમામ તૈયારીઓ મહાનગરપાલિકાએ કરી હતી। જોકે મનપાની કાર્યવાહી પહેલા જ સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણ હટાવી લીધા હતા અને આ બાબતે વાત કરીએ તો મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે દબાણ હટાવ કાર્યક્રમ કરે છે। તે મુજબ આજે બુધવારે જૂના બસ સ્ટેન્ડ પાસેના મચ્છીપીટમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી હતી। તમામ તૈયારી સાથે મહાનગરપાલિકાના સાધનો સાથે અધિકારીઓ મચ્છીપીટમાં પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ જ તેમના દબાણ કરેલા હતા તે દૂર કરી દીધા હતા। પરંતુ અહીંયા અગાઉ ઘણીવાર દબાણ હટાવ ઝુંબેશ થઈ ચૂક્યું છે, પરંતુ 2-3 દિવસ બાદ રફતારની જેમ દબાણ યથાવત થઈ જાય છે। ત્યારે આ વખતની આ દબાણ હટાવ ઝુંબેશ મુજબ દબાણ કાયમી દૂર થઈ જશે કે પછી દબાણ હટાવ ઝુંબેશ તકલાદી પુરવાર થશે તે આવનારો સમય કહેશે। હાલ તો આ રોડ ઉપરના તમામ ઓટલા અને શેડ દૂર કરી દેવામાં આવ્યા છે। મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર બુધવારે બંધ અંતર્ગત શહેરના જે મુખ્ય માર્ગો હોય અથવા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। આજે અહીંયા મચ્છીપીટ એટલે મચ્છીપીટથી આસપાસ 5 સુધીનો જે 200 મીટરનો રસ્તો છે ત્યાં દબાણો દૂર કરવા માટે અગાઉ 3 દિવસ પહેલાં સૂચના આપેલી હતી। ગયા વર્ષે અહીંયાથી જે પાકા દબાણો હતા એ હટાવવામાં આવેલા હતા। અત્યારે જે કાચા દબાણો અને શેડના દબાણો થયેલા છે એ વેપારીઓ દ્વારા સ્વયંભૂ હટાવવામાં આવી રહ્યા છે। કોર્પોરેશનની એસ્ટેટની ટીમ સાથે સાથે ટાઉન પ્લાનિંગ શાખાના જે સર્વેયરની ટીમ છે અને એસડબ્લ્યુની ટીમ એમ 15 જણાનો સ્ટાફ પૂરી મશીનરી સાથે અહીંયા ઉપલબ્ધ છે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।